જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં। તો મિત્રો, તમને ફોટા જોઈને ખ્યાલ આવી ગયો છે કે આજે આપણે કોના વિશે વિડીયો બનાવવાનો છે। તો મિત્રો, આજે આપણે મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયા સાહેબનો જન્મદિવસ છે, તે માટે આપણે વિડીયો બનાવવાનો છે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે તેમના વિશે જાણી અજાણી વાતો જાણીશું। તો મિત્રો, તેમનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો હતો અને આ એમની 83મી જન્મજયંતિ છે। તો મિત્રો, નરેશ કનોડિયાજીએ ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે અને તેમની પહેલી ફિલ્મ 1970માં આવેલી હતી, વેલીને આવ્યા ફૂલ, અને ત્યાર પછી ઘણી ગુજરાતી સુપરહિટ ફિલ્મો આપી છે। ત્યાર પછી ઢોલા મારું, જે 1983માં આવેલી, એ ફિલ્મે તો ગુજરાતમાં ધૂમ મચાવી હતી મિત્રો। એ ફિલ્મ પણ ગુજરાતમાં ખૂબ જ સફળ રીતે ચાલ્યું હતું। અને ત્યાર પછી 1985માં આવેલી ફિલ્મ મેરુમાલન, તો એ ફિલ્મની તો બધાને ખબર છે। એ ફિલ્મ ગુજરાતમાં ખૂબ જ સુપરહિટ બનેલી હતી, તેના ગીતો આજે પણ લોકો સાંભળે છે। મેરુમાલનનું બાળપણનું ગીત, ત્યાર પછી ઓઢણી ઓઢો ઓઢું ને ઉડી જાય, અને એનું ફેમસ ગીત જાગ રે માલન જાગ આજે પણ લોકોના દિલમાં છે મિત્રો। તો નરેશ કનોડિયાની એક ફિલ્મ સુપરહિટ હતી મિત્રો। તો મિત્રો, એમના જેવી ફિલ્મો હવે બીજો કોઈ કલાકાર ના બનાવી શકે એવી ગુજરાતી સુપરહિટ ફિલ્મો એમને આપી છે મિત્રો। એ જમાનામાં ખૂબ જ સુપરહિટ ફિલ્મો નરેશ કનોડિયાએ આપી હતી, જે અત્યારે એવી ફિલ્મો હવે ક્યારેય ના બની શકે મિત્રો। એમની ફિલ્મોની વાત કરીએ તો ઢોલા મારું, મેરુમાલન, હિરણના કોઠે, પરદેશી મનિયારો, કલ્લોની જોડ, સાજન તારા સંભાળના, રાજ રાજવાના, આવી બધી સુપરહિટ ફિલ્મો એમને આપી। અને મિત્રો, જ્યારે એમનું મેરુમાલન ફિલ્મ રાજકોટમાં ચાલ્યું, તો એ શોલે ફિલ્મ કરતાં પણ ખૂબ જ મોટી કમાણી કરી હતી મિત્રો। એ જમાનામાં નરેશ કનોડિયાનો એ જમાનો હતો મિત્રો। એક ફિલ્મ સુપરહિટ આપી છે મિત્રો એમને, નરેશ કનોડિયાજીએ। અને મિત્રો, તેમને ખાલી ફિલ્મો જ નથી કરી, પણ પ્રોગ્રામો પણ ઘણા બધા કર્યા છે મિત્રો। એમના મોટા ભાઈ મહેશ કનોડિયા સાથે ઘણા બધા એમને પ્રોગ્રામો કર્યા છે, અને ખાલી ભારતમાં જ નહીં પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા દેશોમાં પણ એમને બધા પ્રોગ્રામો આપ્યા છે મિત્રો। તો અને એનું મહેશ નરેશનું સંગીત પણ ખૂબ જ અદ્ભુત છે મિત્રો। તો મિત્રો, એમની એક હિન્દી ફિલ્મ પણ આવી હતી, છોટા આદમી, તો એનું ગીત સુપરહિટ હતું હિન્દીમાં। તો એ આપણે એક લીટી સંભળાવીશું। मस्ती की एक लहर हो, सैलाब नहीं हूँ, सादा सी हकीकत हो, मैं ख्वाब नहीं हूँ, छोटा सा आदमी हूँ, अमिताभ नहीं हूँ, छोटा सा आदमी हूँ, अमिताभ नहीं हूँ। તો મિત્રો, એમના જન્મદિવસે આપણે એમની જ ફિલ્મનું ગીત સંભળાવીશું અને વિડીયો પૂરો કરીશું, અને એમને આ ગીત દ્વારા શ્રદ્ધાંજલિ આપીશું। તો ગીતના શબ્દો છે, ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો। ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો, છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ, ભલને તારી યાદ સતાવે સેજ સુવાળી છોડ। તો મિત્રો, નરેશ કનોડિયાના ગીતો
આજે પણ અમર છે મિત્રો. ને આવા ગીતો હંમેશા આપણા દિલમાં રહેશે. અને નરેશ મહેશની યાદ હંમેશા લોકોને આવશે. એવા મહાન કલાકાર નરેશ કનોડિયાને ક્યારેય લોકો ભૂલી નહીં શકે મિત્રો. અને હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, મહાદેવ હર.